सम्यकवंतमहंत सदा समभाव है दुख संकट आवे। सम्यकवंतमहंत सदा समभाव है दुख संकट आवे। कर्म नवीन बंधे न तुम्हें और पूर्वक बंध जरे बिन भाई। पूर्ण यंग सुदर्शन रूप धरे नित ज्ञान बदे निज पाए। यो शिव मार्ग साधे निरंतर, यो शिव मार्ग साधे निरंतर आनंद रूप निजात्म थाई। जरा निज आखानो सार कह्यो छे। सम्यकवंत महंत, જેને આત્માનું ભાન થયું તે મહંત મહાત્મા છે. રાગને આત્મા માનનારો એ બહિરાત્મા નીચ દશા છે. જેને ભગવાન આત્મા અનંત ગુણનો સામ્રાજ્ય પ્રભુ એવું જેને અંતરમાં રાજ મળ્યું, એ મહંત છે. એ મહંત છે. બોલા જમીનના મહંત કહેવાય છે એમ નહીં, જગ્યુના મહંત કહેવાય છે ને. આ જગ્યુના મહંત सम्यकवंत महंत सदा समभाव रहे दुख संकट आए। દુઃખના પ્રતિકૂળનો સંયોગ હોય તો પણ જ્ઞાની તો સંભાવમાં આવે છે. સંભાવ રાખે છે, વિતરાગતા રાખે છે, એમ કે છે. એ પ્રતિકૂળતાને કારણે દ્વેષ થતો, અનુકૂળતાને કારણે એને રાગ થતો, એ વાત રહી નહીં. सम्यकवंत साची दृष्टिवंत अनुभवी महंत सदा संभाव है. જોયું, સદા સંભાવ है. કોઈ વખતે વિક્રમ ને કોઈ વખતે સમય મને એ તો જ્ઞાતા દ્રષ્ટા આપણે જાણે છે. એ ઉપરથી ચારિત્રનું રૂપ છે, અંદરમાં સંભાવ છે. ભરતુને બાહુબળી બે વાજ્યા, ચારિત્રની અસ્થિરતામાં અપેક્ષા છે. બાકી અંતરમાં તો એ રાગ પ્રત્યે પણ પ્રેમ છૂટી ગયો છે. પ્રતિકૂળતા પ્રત્યે દ્વેષ છૂટી ગયો છે. જરી થાય છે એ પ્રતિકૂળતાને કારણે નહીં, એની નબળાઈને લઈને જરી થાય છે એને સ્વરૂપના ભાન દ્વારા નાશ કરી દઈશું. આમાં આટલા અપ્પા કરશે તો ટાળશે એમ નથી કહ્યું. બીજા શાસ્ત્રોમાં તો કથનનો નિમિત્ત હોય છે. સમભાવ રહે દુઃખ સંકટ આયે. દીકરો 20 વર્ષનો જવાન મરી ગયો હોય તો ચમકીતીને સંભાવ છે ત્યાં. અને કંઈ થાય જેવું રાગાદી તો એ કંઈ એ ચીજને લઈને નથી થયું, પોતાની નબળાઈથી થાય. એવો મોટો ફેર છે. અજ્ઞાનીને પ્રતિકૂળ ને અનુકૂળ ને કારણે રાગદેશ થાય છે. સમજાણું કાંઈ? જ્ઞાનીને પોતાની કમજોરીને લઈને થાય, પણ એ અનુકૂળ પ્રતિકૂળ એને કારણે થાય એમ નથી. મોટો ફેર છે.
સમજાણું કાંઈ વિતરાગ માર્ગને સમજવો બાપુ એ તો અલૌકિક વાત છે. ત્રણલોકના નાથ જેને 100 ઇન્દ્રો તોળિયા સાથે, આહા, જેને મોટા સિંહ, શું કહેવાય, કેસર, કેસરી સિંહ, હા હા હા, ત્રણલોકનો નાથ બિરાજતા હોય ત્યાં કેસરી સિંહ સેંકડો સમોસણમાં આવે. હા હા હા, આ તો સિંહ મોટા, આ તો ચિત્રો હતો, શું કહેવાય, વાઘ હતો, બોલો સિંહ, સેંકડો સિંહ જંગલમાંથી જેમ ગલુડિયા ચાલા આવે એમ સમોસણમાં આવે. હા 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 હા, બાપુ એ ભગવાન કોણ છે કે જેનો અતિશય આવો છે, એમ જેના વિશેષ ગુણોની તો વાત શું કરવી. હા હા હા, સિંહ અને વાઘ, કાળા નાગ, જંગલમાંથી મોટા 25 હાથના લાંબા હાલે આવે, હરણા કરતા સમોસમાં જાય. હા હા હા, એના અતિશયની આવી વાત તો એના સ્વભાવની શું વાત કહેવી. હા હા, એવો ત્રણલોકનો નાથ વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા, એની વાણી કોઈ જુદી જાતની છે. હા હા, અહીંયા તો કે છે કે ધર્મી એને કહીએ કે જેને અનંત સ્વભાવવાળો ધર્મવાળો ભગવાન આત્મા પ્રાપ્ત થયો છે. હા, ધર્મી સંકીર્તિ એને કહીએ કે જેને અનંત ધર્મ સ્વભાવવાળો ભગવાન પ્રાપ્ત થયો છે. એથી એને પરમાનંદ છે. અને પ્રતિકૂળ અનુકૂળ સંયોગોમાં તેનો સંભાવ વર્તે છે. જ્ઞાતા દ્રષ્ટા છે, જાણનાર દેખનાર છે. હા હા હા, સમજાણું કાંઈ. કર્મ નવીન બંધે ન નવે, એ સંકીર્તિ ધર્મી જીવ નવા કર્મ બાંધતો નથી. હા હા, બાપુ સંકિત શું ચીજ છે એ કોઈ અલૌકિક છે, લોકોને ખબર નથી. અને સંકિત વિના વ્રતને તપને વ્રતને કરવાનું કલ્યાણ થશે, ધૂળે નથી. એ ચીજની ખબર નથી પ્રભુ તને. તારી મોટપ તને બેઠી નથી અને તું કલ્યાણ કરવા માંગે છો. તારી મોટપની ચીજ કેટલી છે એ તને બેઠી નથી અને તું ધર્મ કરવા, ધર્મ ક્યાંથી આવ્યો ને? દયા દાન ને વ્રત ને બધી રાખાય છે તો રાગ છે. સમજાણું કાંઈ. કર્મ નવીન બંધે ન તબે, અર પૂર્વ બંધ જડે બિન ભાઈ. જોયું, કર્મ તો વગર ભાવના ખરી જાય એમ કે છે. આ બાજુમાં એકાગ્ર થાય તો કર્મ એની મળે ખરી, બિન ભાઈ ભાવના કર્યા વિના ખરી જાય એની મળે. હા હા હા, આવો મારે લોકોને એવું લાગે કે આવો તે જૈન ધર્મ આવો છે. આ વિતરાગ જૈન ધર્મ આવો છે. વિતરાગમાં તો દયા પાળવી, વ્રત કરવા, અપ્પા કરવા. અરે ભગવાન બાપુ તને ખબર નથી ભાઈ, એ બધી ક્રિયાઓ તો રાગ છે એની છે, એ આત્માની ક્રિયા નહીં. હા હા હા, જૈન ધર્મની ક્રિયા નહીં. હા હા, સમજાણું કાંઈ. જગતથી અવલ દોમની વાત છે. સમજભાઈ, અવલ દોમ બાપુ વાતો છે ભાઈ. જિંદે વિતરાગ પરમાત્માએ જે આ આત્મા અંદર છે એ જોયો અને કયો, એવું એને જોયું, એવું જેને અંદરમાં જોયું. એ જીવને ધર્મી અને જ્ઞાની કહેવામાં આવે છે.
जी कर्म बंधे न तबे पूरो बंध जड़े भी न भाई पूर्ण अंग सुदर्शन रूप धरे संकीर्तन 8 गुण सहित पूर्ण अंग सहित सुदर्शन धरे सम्यक दर्शन निशंक आदि 8 गुण सहित पूर्ण संकीर्तन धरे हा 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 नित ज्ञान बढ़े नित ज्ञान शुद्धता बढ़ती जाए निद्रा है ने समझाणु कांई हा हा थोड़ा शब्द में કેટલું કીધું નિત્ય જ્ઞાન બઢે નિજ પાઈ નિજના ભગવાન આત્મા જેની પ્રતીતમાં શ્રદ્ધામાં અનુભવમાં આવ્યો એને નિત્ય જ્ઞાનની શુદ્ધિ વધતી જાય છે હા સમજાણું કાંઈ આવો ધર્મ હોય માણસનો પછી લોકો એમ કે છે સોનગઢ વાળા આવો એક ધર્મ કાઢ્યો નવો અરે ભગવાન નવો નથી પ્રભુ તને ખબર નથી ધર્મ તો વિતરાગ સર્વજનો આ આત્મ ધર્મ તો અનાદિનો આ છે હા હા પણ એ કે નહીં ઘરના અર્થ કરો કેમ કે અરે પ્રભુ બાપુ ભાઈ એ અત્યારે ફાવ્યું છે ભાઈ પુણ્ય બાપુ અને એમાં ફળ એના હારા નથી ભાઈ હા 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 વસ્તુ એવી છે બાપુ પૂર્ણ અંગ સુદર્શન રૂપ સમ્યક સુદર્શન સમ્યક દર્શન શું છે ને સમ્યક દર્શન રૂપ પૂર્ણ અંગ સંકિતાદિ ધરે નિત જ્ઞાન बढ़े નિજ પાયે આત્માનો પ્રાપ્તિ શુદ્ધિ વધતી જાય તેમ તેમ તેનું જ્ઞાન આદિ શુદ્ધિ વધે છે યો શિવ માર્ગ સાધી નિરંતર યો શિવ માર્ગ સાધી નિરંતર શિવના મોક્ષનો માર્ગ પરમાત્મા એ જે કહ્યો એવા માર્ગને નિરંતર સાધતો સમકીતી આનંદ રૂપ નિજાત્મ થાય આ આત્માનું સાધન આ રીતે અંતરમાં ધ્યાનમાં કરતો શિવ માર્ગને સાધી નિરંતર આનંદ રૂપ અતિન્દ્રિય આનંદ રૂપ નિજાતમ પોતાનો આત્મા પૂર્ણ આનંદ રૂપ થઈ જાય એનું નામ મોક્ષ સમજાણું કાંઈ હા એ વાત છે તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જયો પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જયો જીનવાણી માતનો જયો પરમિત્રા દિગંબર જૈન ધર્મનો જયો